અને ખાસ વાત મિત્રો એક કે માં કુંખા મેળે એ પણ કીધું છે કે તમારી કુળદેવી કામ ના કરે એવું ના બની શકે, તમારી કુળદેવી કામ કરે તો તમને એક પક્ત વિશ્વાસ તો કુંખાર મેળી માતા એ પણ કીધું છે કે જેટલી હું ખતરનાક છું એટલે તમારી કુળદેવી પણ ખતરનાક છે. તો ખતરનાક હોય ભાઈ, દરેક ની કુળદેવી ખતરનાક છે એમાં કુંખા મેળી કહે છે. પણ તમે તો મિત્રો ત્યાં લોકો એવા લોકો દુઃખી લોકો આવે છે ને જ્યાં માતાના સાનિધ્યમાં પગ મૂક્યા પછી તેઓને રવિવાર ભર્યા પછી તેઓને માનતા રાખ્યા પછી એવો અહેસાસ થાય કે હેલો મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો જય કુંખા મેળીમાં, જય બોચર માતા, અને આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. અને આ અમારા ચેનલમાં લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો તો કઈક જાણવા મળશે. અને એમાં કુંખા મેળી વિશે વાતચીત કરી છે. તો કુંખા મેળીના પડતા કેટલા છે, લોકો વિરોધ કેવો કરે છે, લોકો કેવી પરિસ્થિતિમાં આવેલા, કેવા થયા અને કેટલા દુઃખમાં હતા અને કેવું સુખ પ્રાપ્ત કર્યું તે અમે આ વિડીયોમાં જણાવજો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જય માતાજી. તો કુંખા મેળી પેલા તો એક દિવસ છે કે તમે દર રવિવારે ના આવી શકો તો કઈ વાંધો નથી, પરંતુ ખાલી માં ખૂંખાર મેળી ને ઘરે બેઠા માનશો, વિડીયો જોતા જોતા તમારી માનતા માનશો તો પણ હું કુંખા મેળી બધું જ કામ પૂરું કરી નાખું એવું કુંખા મેળી કહે છે. અને કુંખા મેળીની આ એવી ખુબ દયા છે કે ઘરે બેઠા બેઠા કામ પણ થઈ જાય છે. અને વિડીયો જોતા લોકો જોતા ના લાખો ના કામ થઈ ગયા છે વિડીયો જોતા જોતા. તો તમે પણ વિડીયો જોતા જોતા માતાની માનતા રાખવાથી જો કામ ના થાય તો કુંઠા મેળી એ કીધું છે કે ભાઈ કામ ના થાય તો કુંખા મેળી નહી કહેવાની, એવું કુંખા મેળી માં ખુદ કીધું છે. કુંખા મેળી ના વિડીયો તેમના પ્રવચન અને તેમના શબ્દોથી લોકો આગળ ખુબ જ્ઞાન અને સુધરી જાય છે, અને દારૂ પણ છોડી દે છે, વ્યસન મુક્તિ પણ છોડી દે છે. અને સીધા રસ્તે આવી જાય એવા માતા ના શબ્દો છે તે આ પ્રવચન સાંભળવું હોય તો માતાની આઈડી કુંખા મેળી પર્સનલ આઈડી યુટ્યુબમાં માતાના પ્રવચન અને તેમનો બેઠકની ગાદી આવે છે તો તે તમે જોવો અને તમારું જ્ઞાન પ્રાપ્ત કરો. અને માતાજી પણ ખુબ શબ્દથી તમારું આખી જિંદગી બદલાઈ જશે. માતાને એવા તો શબ્દ છે તો તમે એક વાર માતાની યાદી ખોલો અને તેમાં પ્રવચન સાંભળો, અને માતાજીને પ્રવચન સાંભળી તમારું પણ મગજ રામ મેળી અને બ તો સાહેબ તમે એવો લોકોને પૂછજો કે 2024માં જતા હોય માતા કુંકા મેળીને બોલતા હોય ને ત્યાં સાનિધ્યમાં જતા હોય ને તેમની ગંભીર પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ, અને આજના તારીખમાં 2025 તારીખમાં પૂછજો કે ત્યાં જવાથી શું પરિણામ આવ્યું છું તો ત્યાંથી બતાવી દેશે કે શું પરિણામ હતું. પેલા કેટલો દુખી હતો, પેલા આ હતું તે હતું, અને એની હાલમાં કેવા દિવસો ચાલે છે અને કેવા ટ્રેન્ડિંગ દિવસો ચાલે છે. 2025 નું સુખ કેવું છે તે તમને બતાવી દેશે. તો ખૂંખાર મેળીને આવા પડતા છે ભાઈ. તો ખૂંખાર મેળી બોચરવાના એવા પડતા છે ત્યાં માતાના સાનિધ્યમાં પહોંચી જાય તો તેનો બેડો પાર થઈ જાય. ખાલી ઘરે બેઠા બેઠા ખાલી આવો વિડીયો માતાજી નો એક પણ જોશો તો પણ એ માનતા મળશો તો તમારું ઘરે બેઠા પણ કામ થઈ જાય. એવા લાખો લોકો ના કામ થઈ ગયા છે. એમાં કુંકાર મેળી કહે છે કે જો તમે અહીં ના આવો તો પણ વાંધો નહીં, ઘરે બેઠા બેઠા ફોનમાં વિડીયોથી બાધા રાખશો તો પણ કુંખા મેળી કરીશ. તો કુંખા મેળી એ પણ કીધેલું છે કે પેટ્રોલ અને સમય પેટ્રોલ બારી કાતો સમય બારીને તમે ના આવી શકો દર રવિવારે તો કશો વાંધો નહીં, ઘરે બેઠા પગે લાગ્યો તો પણ હું તમારે અહીંયા આશીર્વાદ આલું એટલા ઘરે બેઠા બેઠા પણ આશીર્વાદ કામ કરીશ એવું માં કુંખા મેળે પૂછ કીધું છે. તો જય કુંખા મેળી આવા કળિયુગમાં આવી માતા મળી છે તો ભાઈ ભાઈ તમારા અમારા ભાઈ ખુલી ગયા છે. સોલંકી બેડીની બહુચર મેળી ખુબ દયા છે. અને દર રવિવારે 12,000 લાખોની પબ્લિક આવે છે. ત્યાં લોકોના એટલા કામ થઈ જાય, લોકો વિરોધ એટલા કરવા લાગે છે કે પબ્લિક આટલું બધું કેમ આવે છે. તો પબ્લિક આવવાનું કારણ લોકો ના દુઃખ દૂર થાય છે. લોકોનું થઈ રહેલા કામ અટકી ગયેલા એવા કામ ઉકેલાય છે. ને ત્યાં માતાજીના સાનિધ્યમાં પછીને માતાજીના દર્શન કરીને લોકોને એટલું સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે કે ચેન્જ ના પડે. રવિવાર આવે ને માતાના સાનિધ્યમાં એક વાર દર્શન કરવા જાય નહીં તો મિત્રો ત્યાં લોકો એવા લોકો દુઃખી લોકો આવે છે ને જ્યાં માતાના સાનિધ્યમાં પગ મૂક્યા પછી તેઓને રવિવાર ભર્યા પછી તેઓને માનતા રાખ્યા પછી એવો અહેસાસ થાય કે ખુદ મેળી માતા મળી ગયા. અને જેટલા પણ સાનિધ્યમાં પહોંચે છે તેઓને તો માતા
મેરડી માતા લાગે છે. ભુવાજી ભલે બેઠા પણ ખુદ મેરડી બોલતા અને મેરડી જ બોલે છે. હું પણ કહું છું અને દુનિયા પણ કહે છે ગુજરાતમાં બારેજા વાળી મેરડી ખુદ બોલે છે. એવું ગુજરાતમાં જે ત્યાંના ભક્તો હોય તેને પૂછી લો કે ભાઈ બારેજાની મેરડી કેવી છે, તો તમને તે આખો પ્રશ્ન બતાવી દેશે. પ્રશ્નનો જવાબ પણ બતાવી દેશે અને ખૂંખાર મેળવી વિશે શું શું ગુજરાતમાં કેવી પરિસ્થિતિ હતી લોકોના દુઃખની અને ત્યાં ગયા પછી દુઃખ કેવી સુખ પ્રાપ્ત કરી છે તે પણ તમને બતાવે છે. લોકો પરેશાન હતા, લોકો પીડિત હતા, લોકો મોતના મોહમ્મદથી બહાર આવેલા એમાં ખૂંખાર મેળવી બતાવેલા છે. કેટલાક ઈચ્છા તો એવા ખુદ માઇકમાં આવીને ત્યાં બોલે છે, રડી રડીને બોલે છે કે ભાઈ માં ખૂંખાર મેળવી બોચર ના હોત તો શું થાત, તેઓ માતાનું કહે છે. ને કેટલા લોકો તો આપઘાત કરવા ગયેલા તે માતાના ભરોસે આવીને માતા તેમનું કામ પૂરું કરે છે અને માતાને કહે છે તો માતા તેમને પણ બચાવી લે છે અને કેટલાનું કામ પૂરું કરી નાખે, કેટલાની જમીન બાબતે, કેટલાને દુઃખ બાબતે, કેટલાને દારૂ બાબતે. તો આવા લોકો ત્યાં હજારો ને લાખો લોકોનું કામ થઈ ગયું છે અને લોકો વિરોધમાં ઉતર્યા છે કે આટલું બધું પબ્લિક કેમ આવે છે. પણ ભાઈ પબ્લિક ના આવવાનું કારણ આ છે લોકો દારૂ વર્ષો 25 વર્ષ સુધી પીતા હતા તે દારૂ બંધ થઈ જાય છે તો માતાને આટલું મોને છે. અને ત્યારબાદ લોકોનું વર્ષોથી કામ નતું થતું, 5 વર્ષથી કામ નતું થતું, તેવા લોકોનું માતાના આવવાથી મહિના 15 દિવસમાં કામ થઈ જાય તો તેવા લોકો ત્યાં આવે છે. અને ખાસ વાત મિત્રો એક કે માં ખૂંખાર મેળવીએ એ પણ કીધું છે કે તમારી કુળદેવી કામ ના કરે એવું ના બની શકે. તમારી કુળદેવી કામ કરે પણ તમને એક પક્કો વિશ્વાસ હતી તમારી માતા ઉપર. તમે જ્યાં ત્યાં ફરો છો પોતાની ઘરે બેઠી માં ને મૂકીને તો તમારી માતા નારાજ થઈ જાય છે અને માતા કહે છે કે હું ઘરે બેઠી છું ને તું ત્યાં ફરે છે તો તમારી માતા ખુબ દુઃખી થાય છે. તેવું માં ખૂંખાર મેળવી કહે છે પણ વાંધો નહીં કે ખૂંખાર મેળવી કે તમે મારા સાનિધ્યમાં આવી ગયા એટલે હું તમારી માતાને કહીશ, પણ જેટલું તમારી માતાને પૂજ્યું એટલું મને ના પૂછાય એવું માં ખૂંખાર મેળવી કહે છે. તો આ ભાઈ સતયુગ કહેવાય ને આ સતયુગ બોલે માં મેરડી અને આ કળિયુગમાં આવું સાચો ભુવાને પણ ખુદ મેરડી આવું બોલે છે અને માતાજીની ખુબ દયા છે. તો તે એવું કહે છે કે તમારી કુળદેવી પૂજો મને ના પૂછ્યો. એવું માં ખૂંખાર મેળવી કહે છે તમારી કુળદેવી નો દીવો થાય, મારો દીવો તમારા ઘરે ના થાય એવું ખૂંખાર મેળવી ખુદ કહે છે. હું સોલંકી પેઢીની શું તમારી માતા તો શું જ છે પણ તમે તમારી કુળદેવીને પૂછો. તમારી કુળદેવી કામ કરશે એટલું હું જ કામ કરીશ. મારાથી વધારે તમારી કુળદેવી કામ કરશે એવું માં ખૂંખાર મેળવી બોચરે કીધું છે. તો લોકોની કુળદેવી પણ ના મઢમાં હોય, ના કામ કરતી હોય, ના ખબર હોય તેવા લોકોની કુળદેવીમાં ખૂંખાર મેળવીએ ગોતી આપી છે અને તેવા લોકો પણ તેમની કુળદેવી આજ પૂજીને તેઓ આજે ખુશ છે અને બહુ જ જીવનમાં તો ખૂંખાર મેળવી માતા એ પણ કીધું છે કે જેટલી હું ખતરનાક છું એટલે તમારી કુળદેવી પણ ખતરનાક છે. તો ખતરનાક હોય ભાઈ દરેકની કુળદેવી ખતરનાક છે એમાં ખૂંખાર મેળવી કહે છે પણ તમે શ્રદ્ધા રાખો અને માનતા રાખો જેટલું મને માનો છો એટલે તમારા કુળદેવીને માનો તો એટલું કામ થઈ જશે. તો માં ખૂંખાર મેળવી કીધું છે કે ભલે તમે મારા સાનિધ્યમાં પણ મનાવી લઈશ તમારી કુળદેવી જો રૂઠી ગઈ હોય અને તે તમારા કામ પણ ના કરતી હોય તો તમારી માં તમારા કામ તો કરે જ તે. તો ખૂંખાર મેળવી માતાજીની જય અને માં બહુચર માતાની જય. તો આવા લોકો દુઃખી લોકો ના આપણા એટલા કામ કર્યા છે માં ખૂંખાર મેળવીએ ત્યાં જઈને લોકો સુખ પ્રાપ્ત કર્યું છે. બારે જને જાય ત્યારે તેમને શાંતિ મળે. રવિવાર જાય અને તે દર્શન કરે તો આખું અઠવાડિયું તેમનું સારું જાય. તો લોકોનું કેવું છે મારું પણ કેવું છે તો જય ખૂંખાર મેળવીમાં જય બારજાવાળી સીધા શબ્દ અને સીધા રીતે અને સાચા શબ્દ આપનારી માં ખૂંખાર મેળવી. તો જય ખૂંખાર મેળવીમાં જય બહુચરમાં. તો જય માતાજી. મળી ફરી નવા બ્લોગ વિડીયોમાં અને અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે. તો જય માતાજી.